हेलो फ्रेंड, जय श्री कृष्ण। फ्रेंड, તમે ગઈકાલનો વિડીયો દેખ્યો છે, તમને ખબર હશે કે મેં ભાગ 1નો બનાવ્યો હતો કડવા ચોથનો વિડીયો। તો કડવા ચોથનો વિડીયો ભાગ 2 અહીંયાથી સ્ટાર્ટ થાય છે। તો ફ્રેન્ડ, જો બધી સ્ત્રીઓ છે ને, મેં તમને ગઈકાલે કીધું હતું કે બધી સ્ત્રીઓ છે ને એમના પતિની લંબી આયુષ્ય માટે આ રીતે પ્રાર્થના કરે છે। પછી બધી સ્ત્રીઓને હાથ જોડવાનું કહે છે। જો આંખો બંધ કરવાનું કહે છે તો બધી સ્ત્રીઓ હાથ જોડીને આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે। પછી છે ને જે પાણી છે, પાણી થોડુંક હાથમાં લઈને આ રીતે નીચે થોડુંક રેડવાનું હોય છે। જો હું તમને બતાવું છું, આ આખી વિધિ છે। જો પાણી બધી સ્ત્રીઓ છે ને હાથમાં લે છે અને નીચે જો થોડુંક પાણી નીચે રેડે છે। એના પછી હાથ ભીનું થઈ ગયું, એના કારણે જો બધી સ્ત્રીઓ છે ને હાથ લૂસે છે। પછી બધી સ્ત્રીઓને છે ને હાથમાં ફૂલ લેવાનું કહે છે। હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો ફ્રેન્ડ, બધી સ્ત્રીઓ છે ને હાથમાં ફૂલ લે છે। પછી ફૂલમાં જો આ રીતે થોડુંક ગુલાલ લગાડીને હાથમાં રાખવાનું કહે છે। તો જો બધી સ્ત્રીઓ છે ને ફૂલને હાથમાં લઈ લીધું છે અને હાથમાં આ રીતે રાખવાનું કીધું છે। પછી ત્યાં મંત્ર બોલે છે, બધી સ્ત્રીઓ સાંભળે છે। જો દેખાય છે ફ્રેન્ડ, બધી સ્ત્રીઓ છે ને હાથમાં ફૂલો લીધા છે। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ, અહીંયા છે ને જે વિધિ કરાવે છે ને બધી જગ્યાએ બધી સ્ત્રીઓ એકસાથે વિધિ કરે છે। એવું નહીં કે આ ગ્રુપમાં અલગ કરે ને પછી બીજી ગ્રુપમાં અલગ વિધિ ચાલુ હોય, બધી જગ્યાએ એક જ જેવી વિધિ ચાલુ હોય છે। જો અત્યારે છે ને બધી સ્ત્રીઓ હાથમાં ફૂલ લીધું છે ને તો બીજે બધા ગ્રુપમાં પણ સ્ત્રીઓ હાથમાં ફૂલ લીધું જ હશે। એના પછી છે ને બધી સ્ત્રીઓને કીધું કે તમે છે ને આ ફૂલ લીધું છે એની અંદર થોડું પાણી લો। તો જો બધી સ્ત્રીઓ છે ને થોડુંક પાણી લઈને ફૂલને પણ ગણપતિ દાદાની જે મૂર્તિ છે તે કણ મૂકી દે છે। જો દેખાય છે, બધી સ્ત્રીઓ પાણી અને ફૂલ લઈને થોડુંક ગણપતિ દાદાની મૂર્તિમાં મૂકી દીધું છે। ફ્રેન્ડ, હવે છે ને લાસ્ટમાં આરતી બાકી છે, તો કે આરતી ચાલુ થશે। હું તમને બતાવું છું આરતીમાં કેવી રીતે થાય છે। જો બધા છે ને આ જે પત્તા લાવે છે, પત્તાની ઉપર જો દીવા કરેલા છે। જો દરેક સ્ત્રીઓ પોતપોતાનું અલગ પત્તું લાવે છે, પત્તાની ઉપર આ રીતે દીવો કરેલો હોય છે। જો એક ફૂલ પણ લે છે, એ ભીનું કરીને આ રીતે એમની આરતીની થાળી લાવ્યા હોય એની અંદર મૂકે છે। જો દેખાય છે, બધી સ્ત્રીની થાળીમાં પત્તું પડેલું છે, પત્તાની ઉપર દિવેટ મૂકેલી છે। જો હવે છે ને સ્ત્રીઓ છે ને આ રીતે જો બધા સ્ત્રીઓ છે હાથમાં જો થાળી પકડી લીધી છે ને, જો દીવો પણ પ્રગટાવી નાખ્યો છે। હવે છે ને સ્ત્રીઓ જો આરતી કરશે એ હું તમને બતાવું, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો બધી સ્ત્રીઓ છે ને પોતાના હાથમાં થાળી પકડી છે, થાળીની અંદર જે કંઈ વસ્તુ લાવ્યા છે એમાં સફરજન હોય કે તમારે કોઈ મીઠાઈ લાવ્યા હોય એ જો થાળીની અંદર મૂકેલો છે ને બીજું બધું છે ને આરતીનું પણ વસ્તુ મૂકેલું છે, એ વસ્તુ છે ને આ રીતે થાળી અંદર મૂકીને પછી જો આ રીતે ગોળ બધી સ્ત્રીઓ એકબીજાને આપે છે ને આ રીતે પૂજા કરે છે। ફ્રેન્ડ, આ પૂજા છે ને કડવા ચોથની છે। તો કડવા માની છેલ્લે પૂજા કરે છે। જો પૂજા કરતી ફેર આ રીતે સ્ત્રીઓ જે ગ્રુપમાં બેસેલી હોય એ રીતે આ રીતે એકબીજાને થાળી આપે છે। જો દેખાય છે, બધી સ્ત્રીઓ છે ને 11 કે જેટલી સ્ત્રીઓ બેસેલી હોય એ એકબીજાને આ રીતે થાળી આપતી હોય છે। જો કેટલી સરસ કોઈ રીતે પૂજા કરે છે। ફ્રેન્ડ, તમે દેખ્યું બધાની થાળીમાં ફ્રૂટ તો તમને દેખવા મળશે, મીઠાઈ પણ તમને દેખવા મળશે, અબીર ગુલાલ ને બધું હોય છે। અને પછી જો એકવાર થાળી નીચે મૂકીને પછી જો ફરીથી પાછી ફેરવવાની હોય છે। જો બધા છે ને જો ફરીથી પાછી ફેરવે છે। જો થાળી એકવાર મૂકી દીધી ફરીથી પાછી આ રીતે બીજી વાર આખી થાળી ફેરવતા હોય છે। જે પોતાની થાળી ના આવે ત્યાં સુધી કાંટો પૂરો કરવાનો હોય છે। તો ફ્રેન્ડ, એવી વિધિ હોય છે કડવા ચોથની। જો દેખાય છે આ રીતે જો ફરીથી પાછી એની થાળી આ રીતે ફેરવે છે। પછી બીજો આંટો પૂરો થઈ જાય એટલા માટે જો પછી થાળી લઈને આ રીતે નીચે મૂકે છે અને પાછું ફરીથી એ લોકો થાળીને આ રીતે ચારે બાજુ ભ્રમણ કરાવે છે। જો દેખાય છે ફ્રેન્ડ, આ રીતે આરતી એ લોકો કરતા હોય છે। એના પછી ફરીથી જો આ રીતે થાળીનું ભ્રમણ કરતા હોય છે અને આંટો પૂરો થઈ જાય એટલે જો નીચે પણ મૂકે છે। જો દેખાય છે ફ્રેન્ડ, પાછી નીચે મૂકી દીધી છે। આ રીતે કરવા ચોથની પૂજા થતી હોય છે। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ, ફરીથી છે ને પાછું ભ્રમણ ચાલુ કરી નાખ્યું છે। દેખાય છે, બધી થાળીઓનું એકબીજાને આપીને આ રીતે ભ્રમણ કરે છે। પછી છે ને પોતાની થાળી પોતાની જોડે આવી જાય એટલા માટે જો પાછી થાળી નીચે મૂકે છે। દેખાય છે ફ્રેન્ડ, દરેક જણા પોતાની થાળી નીચે મૂકી છે। ફ્રેન્ડ, અહીંયા છે ને બહુ જ વસ્તી આવી છે। જો હું તમને બતાવું છું આજુબાજુની વસ્તી પણ કેટલી બધી છે, અહીંયા બહુ જ લોકો આવ્યા છે। જો બધા ગ્રુપમાં બેઠા છે, દેખાય છે આ રીતે દરેક લોકો ગ્રુપમાં બેઠા છે। હું તમને બતાવું છું।
જો દેખાય છે ચારે બાજુ કેટલા બધા લોકો ગ્રુપમાં બેઠા છે। આ રીતે 10-10નું 12-12નું અથવા જે એ લોકોનું ફેમિલી ફ્રેન્ડ હોય એ લોકો આ રીતે ગ્રુપમાં બેઠા હોય છે। જો અહીંયા પણ ગ્રુપમાં બેઠા છે। જો આ બાજુ પણ છે। જો કેટલી બધી વસ્તી છે ચારે બાજુ છે ને કોઈ વસ્તી ફ્રેન્ડ, આટલી બધી વસ્તી અહીંયા આવી છે। લાસ્ટમાં છે ને પોતપોતાની થાળી પોતાની જોડે આવી જાય ને એટલા માટે જો હવે છે ને છેલ્લી વાર પોતાની થાળી પોતાની જોડે આવી ગઈ પછી જળ લઈને થાળીની ચારે બાજુ અર્પણ કરવાનું હોય છે। જો દેખાય છે દરેકે દરેક સ્ત્રી આ રીતે અર્પણ કરે છે થાળીની ચારે બાજુ। ફ્રેન્ડ હવે છે ને આ છેલ્લો આંટો છે। આ રીતે સ્ત્રીઓ એકબીજાને આપવાના થાળી આપે છે ને એ છેલ્લો આંટો છે। આ આંટો પૂરો થઈ જાય એટલા માટે પછી છે ને સ્ત્રીઓ એમની વિધિ પૂરી કરી નાખે છે। જો હું તમને બતાવીશ ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ હવે છે ને જો આખો આંટો પટી ગયો છે પછી જો પોતપોતાની થાળી પોતાની જોડે આવી જાય એના પછી છે ને થાળીની ચારે બાજુ ફરીથી જળ અર્પણ કરવાનું હોય છે। તો જો બધી સ્ત્રીઓ છે ને પોતાના હાથમાં જળ લઈને થાળીની ચારે બાજુ જળ અર્પણ કરે છે। એના પછી છે ને ફ્રેન્ડ બધી સ્ત્રીઓ આરતી ઉતારશે। જો હું તમને બતાવું છું, દેખાય છે બધી સ્ત્રીઓ આરતી ઉતારે છે। ફ્રેન્ડ અમારું જ નહીં, જો બીજા બધા ગ્રુપમાં પણ બધી સ્ત્રીઓ સાથે આરતી ઉતારે છે। જો દેખાય છે બધી સ્ત્રીઓ છે ને આ રીતે સાથે આરતી ઉતારે છે। ફ્રેન્ડ તમને કદાચ કરવા ચોથનું વ્રતમાં વિધિ શું હોય તમને ના ખબર હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો। આ વિડીયો પ્રમાણે તમે કરો તો તમારા આખી વિધિ પૂરી થઈ જાય છે। ફ્રેન્ડ આ બધી સ્ત્રીઓ છે ને જે ગણેશજીની મૂર્તિ મૂકી છે ને એ મૂર્તિની આરતી ઉતારે છે। જો દેખાય છે ચારે બાજુ સ્ત્રીઓ છે ને ગણેશજીની જે મૂર્તિ મૂકી છે એની મૂર્તિની આરતી ઉતારે છે। ફ્રેન્ડ આના પછી વિધિ ખતમ થઈ જાય છે। પછી છે ને સાંજે ફ્રેન્ડ ઋત્વી ચાંદાની રાહ જોતી હતી તો ફ્રેન્ડ હું તમને બતાવીશ। ઋત્વી છે ને ચાંદાની પૂજા કરે છે, પછી મારી પણ પૂજા કરે છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। તો તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ અહીંયાથી છે ને વિધિ સમાપ્ત થાય છે। આરતી પછી કડવા ચોથની વિધિ બધી પતી જાય છે। પછી છે ને ઋત્વી અહીંયાથી ઘરે જતી રહી હતી। તો ફ્રેન્ડ રાત્રે છે ને ઋત્વી લગભગ 8:30 કે 8:30 વાગ્યા હતા ત્યારથી જે છે ને ધાબા ઉપર ચડી ગઈ હતી, કારણ કે ચાંદો દેખવા માટે। તમને ખબર હોય ચાંદો દેખીને ચાંદાની પૂજા કરીને પછી પતિદેવની પૂજા કરીને એના પછી છે ને ખાવાનું હોય છે સ્ત્રીઓને। તો છે ને તો ફ્રેન્ડ હું તમને બતાવીશ ઋત્વી જો કેવી ધાબા પર બેઠી છે અને કેવી વેઇટ કરે છે એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ અહીંયાથી હું તમને બતાવું છું, જો ઋત્વી છે ને ચાંદાની વેઇટ કરે છે કારણ કે હજી ઊંઘ્યો નથી એના કારણે। જો સામે છે દેખાય છે તમને, કશે ચાંદો નથી ઊંઘ્યો એના કારણે છે ને ઋત્વી વેઇટ કરે છે। એને બહુ જ ભૂખ લાગી છે એના કારણે। જો મારા પપ્પા પણ આવ્યા છે, ઋત્વીને છે ને ફોટા પણ પડાવ્યા છે એના કારણે। જે મારા પપ્પા આવ્યા છે ને એ મારા ઋત્વીને ફોટા પડાવવા આવ્યા છીએ। તો અમે છે ને અત્યારે ધાબા ઉપર છીએ, ચાંદાની વેઇટ કરીએ છીએ। ઊંઘે ત્યારે ચાંદાની પૂજા કરીને અમે જમીશું। જો ફ્રેન્ડ હવે છે ને ચાંદો ઊંઘી ગયો છે તો ઋત્વીએ અહીંયા દીવો કરી નાખ્યો છે, હું તમને બતાવું છું। જો ફ્રેન્ડ દેખાય છે સામે રહ્યો ચાંદો, જો ચાંદો ઊંઘી ગયો છે। ઋત્વી છે ને એમની પૂજા કરે છે। હવે હું તમને બતાવું છું આખો વિડીયો। જો ફ્રેન્ડ આ રીતે પૂજા કરવાની હોય છે। આ બધું જે કાંઈ અબીલ ગુલાલ ને એ બધું છે ને એ બધું નાખીને આ રીતે પૂજા કરવાની હોય છે। જો કરે છે ને પૂજા, ચાંદા મામાની પૂજા કરે છે। જો ફ્રેન્ડ આજે છે ને ચાંદો થોડોક મોડા નીકળ્યો છે, લગભગ 9:30 વાગી ગયા છે, એટલા વાગે નીકળ્યો છે। જો હવે છે ને ઋત્વી જળ ચડાવે છે। જો સામે છે ચાંદો, ચાંદાને જળ ચડાવે છે, પછી છે ને દર્શન પણ કરે છે। એના પછી છે ને ઋત્વી છે ને ચાંદા મામાને ચારણીમાં દેખે છે, પછી દેખીને પછી મારો ચહેરો દેખે છે, એ રિવાજ છે પહેલાંનો। તો ફ્રેન્ડ જો ઋત્વી છે ને સૌથી પહેલાં ચારણીની આગળ દીવો મૂક્યો છે, દીવો મૂકીને સૌથી પહેલાં ચાંદા મામાને દેખશે પછી મને દેખશે, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। જો ફ્રેન્ડ હું છે ને સામે આવી ગયો છું તો ઋત્વી છે ને સૌથી પહેલાં મને ચાંદલો કરે છે। જો અહીં ફ્રેન્ડ અહીંયા રાત્રે અંધારું હતું એટલું બધું દેખાતું ન હતું, પણ અમે લાઇટ લાવ્યા હતા એટલા માટે થોડું દેખાય છે। જો સૌથી પહેલાં ઋત્વી મને ચાંદલો કરે છે, પછી ચોખા પણ લગાવે છે,
પછી છે ને સૌથી પહેલાં જો ચાંદા મામાને ચાણીમાં દેખશે, એના પછી મને દેખશે, એ પણ હું તમને બતાવીશ. જો છે ને ઋત્વી સૌથી પહેલાં ચાંદા મામાને દેખશે, એના પછી મને દેખે છે. ફ્રેન્ડ, મારો વિડીયો નથી લીધો, તમને ખબર છે, હજી મેં મારું ફેસ રિવીલ કર્યું નથી, એના કારણે પણ તમને જો તોય થોડું બતાવું છું. જો આ રીતે છે ને સુહાગન સ્ત્રી પોતાના પતિદેવની લાંબી ઉંમર માટે આ રીતે વ્રત કરતી હોય છે, આ રીતે કડવા ચોથ ઉજવતી હોય છે. જો પછી છે ને ઋત્વી છે ને સવારનું પાણી પીતું નથી, તમને ખબર જ હશે ફ્રેન્ડ, કરવા ચોથમાં સ્ત્રી પાણી પણ નથી પીતી હોતી. તો જો હું છે ને ઋત્વીને પાણી પીવડાવું છું. સૌથી પહેલાં જો થોડુંક પ્રસાદી રૂપે પાણી આપવાનું છે, તો હું છે ને ઋત્વીને સૌથી પહેલાં પાણી આપીને વ્રત છૂટું કરાવું છું. જો પછી છે ને ઋત્વીને થોડુંક પ્રસાદી પણ ખવડાવું છું. ઋત્વી પણ મને ખવડાવે છે. ઋત્વી કહેલો તમે પણ ખાઓ ન, હું પણ ખાઉં છું. પછી જો મેં ઋત્વીને પણ પ્રસાદી ખવડાવી હતી, અહીંયાથી છે ને વ્રતમાંથી છૂટી થાય છે. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.